સમાચાર વિસ્તારથી જોઈશું। પંચમહાલના પાવાગઢમાં રોપવે તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે। પંચમહાલના પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના સર્જાઈ। પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે માલવાહક રોપવે તૂટી પડતા 6 લોકોના મોત થયા છે। રોપવેનું દોરડું તૂટી જતા દુર્ઘટના સર્જાઈ છે। મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 લોકોનો સમાવેશ થાય છે। ભારે પવનને પગલે શ્રદ્ધાળુઓ માટેનો અલગ રોપવે પહેલેથી જ બંધ કરવામાં આવ્યો છે। પાવાગઢના માંચીથી મહાકાળી મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી લઈ જવા માટે અલગથી ગુડ્સ રોપવે બનાવવામાં આવ્યો હતો। બાંધકામ માટેનો સામાન લઈ જવા દરમિયાન રોપવેનો તાર તૂટી જતા દુર્ઘટના સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે। તંત્ર દ્વારા તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મટીરિયલ લઈ જતો રોપવે છે તૂટેલો છે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલું છે કે ટોટલ 6 લોકોના મૃત્યુ થયેલા છે। આગળની તપાસ ચાલુ છે। અત્યારે સામાન્ય છે, જેટલા માણસો છે એની ડેડ બોડી આજે એક્સપાયર થઈ ગયા છે, એની ડેડ બોડી હોસ્પિટલમાં રવાના કરાવેલી છે અને અહીંયા બીજું કંઈ છે નહીં। અત્યારે પેસેન્જર રોપવે પણ અત્યારે બંધ છે પવનના કારણે, અને હાલમાં એમને સૂચના આપેલી છે જ્યાં સુધી બીજી કોઈ સૂચના એમને ન આપવામાં આવે ત્યાં સુધી પેસેન્જર રોપવે પણ ચાલુ કરવો। તો પંચમહાલના પાવાગઢમાં દુર્ઘટના સર્જાઈ છે। મોટી દુર્ઘટના સર્જાઈ। શક્તિપીઠ પાવાગઢ મંદિર સુધી જતો ગુડ્સ રોપવે અચાનક જ તૂટી પડ્યો હતો અને આ રોપવે જે તૂટી પડ્યો તેમાં 6 લોકોના મોત થયા છે। સંવાદદાતા પાર્થ જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો સાથે। પાર્થ, પાવાગઢમાં જે રોપવે તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે, 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા। શું હાલ ત્યાંની પરિસ્થિતિ છે અને અપડેટ્સ શું સામે આવી રહ્યા છે સમગ્ર મામલે? ચોક્કસથી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની અંદર સાથે ગુડ્સ પરિવહન એટલે કે જ્યારથી નીચ મંદિરનું કામકાજ ચાલુ હતું ત્યારથી જ ગુડ્સ પરિવહન માલ સામાનની હેરાફેરી માટે એક ગુડ્સ રોપવેની સુવિધા કરવામાં આવી હતી। જે ગુડ્સ રોપવેનો આજ રોજ ફૂટકાઈ જતા એટલે કે તાર પ્રાથમિક દ્રષ્ટિએ તૂટી જતા તે ઘસારો થઈ અને નીચે ટાવર સાથે અથડાતા અંદાજિત સવાર અંદર 6 જેટલા જે શ્રમિકો હતા તેઓનું અવસાન થયું। સંપર્ક કપાઈ રહ્યો છે સંવાદદાતા સાથેનો, પરંતુ ફરી એક વખત તેમની સાથે જોડાવાનો પ્રયાસ કરીશું। આપને જણાવીએ કે પંચમહાલના પાવાગઢમાં સર્જાઈ છે આ દુર્ઘટના। પોલીસ અને ફાયરની ટીમ હાલ તો ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પ્રાથમિક જાણકારી જે સામે આવી રહી છે, ગુડ્સ રોપવે તૂટતા 6 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે। તો પાવાગઢથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો માતાના મંદિર સુધી જતો આ ગુડ્સ રોપવે અચાનક જ તૂટી પડ્યો હતો અને આ રોપવેમાં 6 જેટલા લોકો સવાર હતા। એ તમામ લોકોના મોત થયાના સમાચાર હાલ તો સામે આવી રહ્યા છે। પંચમહાલના પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના સર્જાઈ છે। આ સમગ્ર મામલાને લઈને પોલીસ અને પ્રશાસન હાલ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને તમામ જે પરિસ્થિતિ છે તેને કાબૂમાં લેવા માટેના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે અને આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આજે અમે બધા જ ગણેશ વિસર્જનનું હતું ત્યાં વિસર્જનમાં હતા અને અમને એકદમ સમાચાર મળ્યા કે આવી રીતે જે લોડિંગ રોપવે છે એની ટ્રોલી આ રીતે તૂટી છે ને એમાં કોઈને વાગ્યું છે ને એ રીતે અમને માહિતી મળી એટલે અમે તાત્કાલિક ત્યાં આગળ સ્થળ ઉપર પહોંચ્યા। સ્થળ ઉપર અમે પહોંચ્યા અને જે પ્રાથમિક માહિતી અમને મળી કે એનો જે આ આખો છે લોડિંગ રોપવે છે અને પાવાગઢનું જે ડેવલપમેન્ટ અત્યારે ડુંગર ઉપર ચાલી રહ્યું છે એની અંદર જે સામાન નીચેથી ડુંગર પર પહોંચાડવાનો એ પાવાગઢના વિકાસની શરૂઆત થઈ ત્યારથી આ રોપવે છે અને આની અંદર લોડિંગનો બધો જે સામાન છે એ ઉપર જાય છે। અત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એનો જે રોપ છે એ રોપ તૂટવાથી આખી ટ્રોલી છે એ ઉપરથી નીચે આવી અને એનો જે ટાવર છે એ ટાવર સાથે અથડાઈ અને એના લીધે એ ટ્રોલીની અંદર જે 6 લોકો હતા એ બધાના મૃત્યુ થયા છે। ખૂબ દુઃખદ ઘટના છે અને જે રીતે અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યાંથી
એમને બધાને સાથે લઈ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સુધી અમે આવ્યા છે. અત્યારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બધા જ હાજર છે. જિલ્લાનું આખું વહીવટીતંત્ર, તાલુકાનું આખું વહીવટીતંત્ર, ચૂંટાયેલા પદાધિકારીઓ, મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમાંથી પણ હાજર છે. એટલે અત્યારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અમે હાજર છે અને અત્યારે રેસ્ક્યુની જે કામગીરી છે, પ્રાથમિક તબક્કે રેસ્ક્યુની કામગીરી અત્યારે બધા જ કરી રહ્યા છે. તો પાવાગઢની આ દુર્ઘટના છે. પંચમહાલના પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના સર્જાઈ. ગુડ્સ રોપવે અચાનક જ તૂટી પડ્યો અને તેમાં 6 જેટલા લોકો સવાર હતા. એ તમામના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ખૂબ જ કરુણ આ દુર્ઘટના સર્જાઈ છે. માલસામાન લઈ જતા રોપવે સાથે આ દુર્ઘટના ગ્રસિત થઈ છે. ડુંગર પર માલસામાન ચડાવવાનો રોપવે અચાનક જ તૂટી પડ્યો હતો. ઘટના ઘટ્યા બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે. તમામ જે પરિસ્થિતિ છે તેને થાળે પાડવા માટેના તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ આ કરુણ દુર્ઘટનામાં 6 જેટલા વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો વારંવાર આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. અનેક પ્રશ્નો આ દુર્ઘટનાની સાથે જ ઊભા થાય છે. પરંતુ લોકોના જીવની કિંમત જાણે પ્રશાસનને ન હોય તેવું ફરી એક વખત લાગી રહ્યું છે. સંવાદદાતા પાર્થ પંચાલ વધુ એક વખત જોડાઈ ચૂક્યા છે. પાર્થ, સમગ્ર મામલાને લઈને અપડેટ્સ જાણવા માંગીશું. હાલ શું પરિસ્થિતિ ત્યાં છે? જી તો ચોક્કસથી સ્થિતિ હતા પાવાગઢની વાત કરવામાં આવે. પાવાગઢમાં ગુડ્સ પરિવહન માટે એટલે કે માલ સામાનની હેરાફેરી માટે જે રોપવે બનાવવામાં આવી હતી, જે પ્રાથમિક દ્રષ્ટિએ તાર તૂટી જતા જે ઘસકડાઈને નીચે તરફ આવતા એક ટાવર સાથે અથડાઈ હતી અને જ્યાં અંદર સવાર 6 જેટલા શ્રમિકો હતા, જેમાં 2 જે કેબલ ઓપરેટર હતા, સાથે સાથે બીજા અન્ય 4 જે ઇસમો હતા તેઓનું દુઃખદ અવસાન થયું હતું. આપણે કશું બતાવવા માંગીએ, હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે આ 6 જે કર્મચારીઓ હતા, જે ઇસમો હતા, તેઓના મૃતદેહને પીએમ અર્થે લાવવામાં આવ્યો છે. કહી શકાય ચોરો કે ખૂબ જ દુઃખદ જે ઘટના છે તે પાવાગઢમાં સર્જાઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ તો તાર કેબલ તૂટી જવાના કારણે આજે દુઃખદ ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. થોડા કવિ ટીવી સેકન્ડ ગુજરાતી સાથે જે પાવાગઢ મંદિર ટ્રસ્ટના સભ્યો જોડાયા વાત કરીશું. કયા પ્રકારની ઘટના સર્જાઈ? જે આજરોજ બન્યું છે દુઃખદ સમાચાર છે. મટીરિયલ રોપવે જે ખરો એનો પ્રાથમિક દ્રષ્ટિએ એવું હોય તો રોપના કારણે તૂટવાના કારણે આવું બનાવ બનેલું છે. એમાં જે 6 શ્રમિકો જે હતા એ પોતે માલ સામાન ઉતારવા માટે સગવડતાના ધોરણે જઈ રહ્યા હતા, માલ સામાનને ઉતારવા માટે મદદ માટે. એ લોકોનું મરણ થયું છે. મંદિર એમની સાથે જ છે, એમને કંઈ પણ મદદની જરૂર પડે મંદિર શરૂઆતથી એમની સાથે જ છે. જી ચોક્કસથી જે પ્રકારે પાવાગઢ મંદિર ટ્રસ્ટના જે સભ્ય જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ તો કેબલ તૂટવાના કારણે જ્યાં સમર્થક સભા હતા ગુડ્સ કેબમાં તેઓનું અવસાન થયું છે. પરંતુ હાલ તો ચોક્કસ સવાલ ઉઠી રહ્યા છે કે આવા મોસમની અંદર જેની અંદર ગુડ્સ પરિવહન એટલે કે માલ સામાનને હેરાફેરી કરવામાં આવતા પરિવહન ગુડ્સ કેબની અંદર આવા માણસોને કેમ અવર-જવર કરવામાં આવતા ખૂબ જ મોટા સવાલ. તો પંચમહાલના પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના સર્જાઈ છે. 6 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ગુડ્સ રોપવે અચાનક જ તૂટી પડ્યો હતો અને આ રોપવે તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઈ છે. ત્યાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. હાલ પ્રશાસન એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે, પરંતુ 6 જેટલી જિંદગીઓ પોતાની હાથ ધોઈ બેઠી છે. પંચમહાલના પાવાગઢ ખાતે આ મોટી દુર્ઘટના સર્જાઈ. રોપવે અચાનક જ તૂટી પડ્યો હતો અને તેમાં સવાર 6 જેટલા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો ડુંગર પર માલસામાન ચડાવવાનો આ રોપવે હતો અને આ રોપવે અચાનક જ તૂટી પડ્યો છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને તમામ જે પરિસ્થિતિ છે તેને થાળે પાડવા માટે, કાબૂમાં લેવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવી રહ્યા છે. પરંતુ જે સીધા દ્રશ્યો પાવાગઢથી સામે આવી રહ્યા છે તે આપ જોઈ શકો છો. ગુડ્સ રોપવે હતો અને તેના પરથી અચાનક જ રોપવે તૂટ્યો હતો. દોરડું તૂટતા રોપવે નીચે પટકાયો અને તેની સાથે જ તેમાં સવાર 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલ તો પ્રશાસન એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને તમામ જે પરિસ્થિતિ છે તેને કંટ્રોલ કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ 6 વ્યક્તિઓ કોણ હતા તેને લઈને પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આખી આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેને લઈને પણ જાણકારી મેળવવામાં આવી રહી છે.